હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે હું અને સ્મિત જઈ રહ્યા છીએ થોલ, જે બર્ડ સેન્ચુરી લેક છે ત્યાં આગળ અમે જઈએ છીએ. ઘણા ટાઈમથી જવું કરતા હતા, ક્યાંય મેળ નતો પડતો, કંઈ કોન્ટેન્ટ જ નતા. તો અત્યારે ગોતા એકચ્યુઅલી ગોતા વટી ગયા ને. હા બસ ગોતા વટી ગયા ને. હવે ઓગણીસ સાઈડ જઈએ છીએ. તે કડી પ્રોપર કઈ બાજુ આવેલું છે? કડી થી પહેલા કડીથી પહેલા કેટલા કિલોમીટર થાય આપડા ચાંદલોડિયાથી? ચાંદલોડિયાથી 20 20 તો અડધો કલાકની અંદર પહોંચે. લેટ્સ ગો, ચલો જઈએ. અને ત્યાં જઈને બહુ જ મસ્ત વ્યૂ બતાવીશ. અને આઈ હોપ તમને આ વ્લોગ બી મજા આવશે, કારણ કે બહુ મસ્ત જોવા જેવી જગ્યા છે. તો અમે જઈએ, તમે જુઓ અને તમને ગમે પછી તમે શું ફરીથી વિઝિટ કરજો. તો લેટ્સ ગો, ચલો. ગૂગલ મેપે એવો ગોઠે ચડાયા છે ને, આખી ત્યાં તો બી અમને રિટર્ન વાળાને કીધું અત્યારે જવાની મારી જગ્યા ક્યાં જવાનું એ બધું. બાઈકે કાઢી નહીં મળતો. ભૂરિયો બોલા तो खबर है अलग अलग जगह। आज हम ऐसी जगह पे जाने वाले हैं जहाँ पे आप कभी नहीं गए होंगे। वहाँ पे आपको ऐसे जीव जंतु देखने को मिलेंगे। सही करते ऐसे निकली से हमने पता नहीं करो तो कदापि आपने गए हो गए, गाल दे भाई, गाल दिया। बर्ड्स देखो गाइस, और जाते तो है ये माला है तो हलवा जाते हैं। सो गाइस आ गए ए यार, नीचे थोड़ा संभाल के जाना पड़ेगा। देखो અહીંયા આગળ બર્ડ્સ જોવા માટે સ્પેશિયલ લોકો આવતા હોય છે, અલગ અલગ પ્રજાતિના લોકો, જેવા કે આવા બર્ડ્સ પણ છે. દેખો આ બધા અલગ અલગ બર્ડ્સ કહેવાય. અમારી આંગળી નહીં પહોંચતી તો અહીંયા પ્રોપર પ્રોપર એવી અવળી જગ્યા ઘૂસી ગઈ ને, એટલે આમ પ્રોપર છે જ તે થોલ લેક. એન્ડ લોકો એનો પોઈન્ટ ઓફ વ્યૂ મજા આનંદ માણવા માટે આવી ગયા. બધા ઘણા બધા દેખો ફોટોગ્રાફી પણ ચાલી રહી છે. બટ હજુ એનું પ્રોપર લોકેશન, અમારો જે ગેટ, અમારો જે ક્યાં જવાનું આપણે, એનો મેઇન ગેટ છે. અહીંયા પાર્કિંગ બધું છે. મને લાગે અહીંયા બધા સનરાઈઝ જોવા તો અહીંયા જ આવશે. જઈએ વ્યૂ પ્રોપર આવી છે. ત્યાં આગળ મોર તો ત્યાં હશે, આ બહુ બધું ત્યાં આગળ હશે. ક્યાં હશે? ગાઈસ હવે અમે જઈશું એના પ્રોપર એન્ટ્રન્સ ગેટે, જેથી અંદર જઈ શકાય. અને ઘણું બધું ત્યાં પણ છે. અને અમે મળતો નહીં, અમે ક્યાંના હોધીએ છીએ પણ મળતો નહીં. અને એકચ્યુઅલી અમે ફ્રીની એન્ટ્રી લઈ લીધી છે થોડમાં. તો લેક ફ્રીમાં એન્ટ્રી. લોકો દેખો ગાડી લઈને આવ્યા છે બોસ. અને નેચરલ એકદમ આનો પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોઈ શકો, બહુ મસ્ત લાગી રહ્યો છે. અમે બાઇક લઈને આવ્યા છીએ. ચલો સ્મિત બાઇક વાળા, આપણે નીકળીએ. આપણે જોડીએ બસ જાયગા સીએમ. અમદાવાદી મેનની ભાષામાં હમ યહાં ભરાઈ ગયા. બસ આ જગ્યા ઉપર આવવાથી મને એક વસ્તુ તો હું તમને ચોક્કસ કહીશ કે જો તમારા ગોવા કે પછી કોઈ દરિયા ના જવું હોય તો અમદાવાદના થોલ લેક પર તમે આવી શકો છો. અને ચેર બે લઈને આવો તો બેસવાનું બી તમને મજા આવશે. દેખો અહીંથી બર્ડ હવે અહીંથી દેખાય તો સારું છે, એક સાથે બર્ડ્સ જાય છે. તો
આમ થોડોક અમારી ચેનલને અમે લોકો થોડો આમ સબસ્ક્રાઈબ કરો ને તો આઈફોન બાઈફોન લઈએ તમને લોકોને બી ફોટેજ જોવામાં થોડોક આમ ફેર પડે, સારી સારી જગ્યાએ સારી સારી જગ્યાએ ફરી શકીએ. આખો દેશ ફરવાનો છે બાકી. હા અમે વિચાર કર્યું કે જે જગ્યાએ હવે ટ્રાવેલિંગ સ્ટાર્ટ થઈ ગયા છે એન્ડ જ્યાં પણ જઈશું અને બધા ઓલ ઓવર ઇન્ડિયામાં એવી એવી જગ્યા હોય કે જ્યાં આગળ તમે ક્યારે વિઝિટ જ નહીં કરી હોય અને આખું રિસ્ક લઈને અમારે ટ્રાવેલ કરવાનો અમારો વિચાર છે. અમે અત્યારે રિસ્ક લેવા જ જઈ રહ્યા છીએ કારણ કે અહીંયા કોઈ રસ્તો નથી. સમથિંગ કંઈક વોક કરીને આવવાનું હોય છે પણ હવે અમે અહીંયાથી ગાડી કાઢવાનું. એ અમારી ગાડી જો આગળ પાછળ જઈ રહી છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા છે. ઓકે એરિયા ક્લોઝ બર્ડ નેસ્ટિંગ જ્યાં સાધનોને લઈ જવાની ઇજાજત નથી. પણ એન્ટ્રેસ તો હશે ને કે પાર્કિંગ બી આમાં આનાથી બહાર કઈ રીતે નીકળી છે એ અમને એવી ખબર નહીં. એ લાઈન તો ગયો તો હવે કે આગળ જાય પ્રોપર પણ કે જવા નહીં દેતા કે 500 જણા બહાર ઉભા પણ એનું શું રીઝન નહીં જવા દેવાનું પણ રીઝન હશે. तो आज हम पर्दाफाश करने जा रहे हैं थॉर लेक ऑफ सेंचुरी का. जाके देखते हैं कि दिक्कत क्या आ रही है लोगों को. आयरन थॉर वाइल्ड लाइफ सेंचुरी. गेट तो बन गया. અહીંયા ને ટાઇલ્સમાં થોર લખેલું છે અને આજે એન્ટ્રન્સ પણ અહીંયા ઊભા છે તો કોઈ દેખાતા જ નહીં. ઊભા બધા અમે બસ આ જ એન્ટ્રન્સ છે. અમે ગઈ સાઈડથી અહીંયાથી આવ્યા હતા અને આ સાઈડ ગયા હતા. બસ તારા આપણે લીધે ફરીએ તારા આજ રસ્તે. બાઈક ક્યાં મૂકી? બાઈક અહીંયા મૂકી દે ને. 150 રૂપિયા જેવી ટિકિટ છે એન્ડ અહીંયાથી તમે જોઈ શકો થોર આખું લખેલું છે અને પ્રોપર આવી રીતે વે જ છે એન્ડ અત્યારે તો વરસાદનો માહોલ છે અને આ રીતે એ બધા બર્ડ્સ મેન્શન કરેલા છે કે અહીંયા કયા કયા પક્ષીઓ તમને જોવા મળશે. જો આ કિંગફિશર ભાઈ દેખો અહીંયા રહ્યું દેખાય તમને. કિંગફિશર જોવું હોય તો આ બધા નળી બંગલો, ગિરજા બગલો, ટીલી બતક દેખાય. મને તો કઈ દેખાતું નહીં. ઇન્સર્ટ કોઈન લખ્યું આની અંદર. લો પૈસા નાખો તો જ દેખાડા બાકી આંધળા કોઈન ક્યાંથી લાવવા? કોઈન તો છે જ નહીં. કયો કોઈન? રૂપિયાનો કોઈન કયો ના? કોઈ બી કોઈન નાખ, સાઈડ આપેલી એવું આખું હલાઈ નાખશે અહીંથી સીધો ચંદ્ર દેખાડશે. આપણે ઓલો બરોબર હતું તો એટલે બધા ત્યાં ઊભા હતા. અમે ત્યાં એન્ટ્રી ટિકિટ લેવાની હોય ને બસ ત્યાં આગળ કોઈ છે નહીં એકચ્યુઅલી તો અમે એવું વિચારીએ અમે જ્યાં રસ્તે આવે ને ત્યાં આગળ ઊભા રહીએ લોકો ત્યાંથી જ આવે અને ત્યાંથી જ બધા જોડે ને 50 રૂપિયા લઈને ટિકિટની એન્ટ્રી લઈ લે. બસ આપણે પેટ્રોલના ખાવા પીવાના કરતા નીકળી જાય. રસ્તામાં એક પેટ ભરી મસ્ત અનલિમિટેડ ભાણું ખાશું સીધા ઘરે. વણેલા ગાંઠિયા ને આ ને તે ને બસ ભાઈ. ચલો આપણે અહીંયા થોડા ફોટોશૂટ કરી લઈએ મસ્ત મસ્ત. જગ્યા ખૂબ જ સરસ. સ્મિતભાઈ તમારું શું કહેવું? ફોટો પાડવા માટે તો સારી જગ્યા પણ વરસાદ પતી જાય એમ તો વરસાદના લીધે જ માહોલ આટલો સારો બને. પણ જોઈ વિચારીને આવું ગૂગલ મેપનો કોઈક વાર સારો લઈ લેવો. અમને એવું લાગ્યું કે નુકસાન પણ હવે પાછા અમે અહીંયા અસરકારક બને છે. મેં એક વસ્તુ વધારે જોઈ, બર્ડ્સ નથી એનાથી વધારે લવ બર્ડ્સ છે.
તમે જ્યાં બી જશો ને જો એક જ લોકો આ બાજુ સુકૂન છે આ તે આ બધી જગ્યાએ પ્રોપરલી બસ ખરેખર જન્નત છે મજા આવે એવું છે. તો અહીંથી જા કઈથી અહીંથી જા તો અહીંથી બી અહીંયા જ આવવાનું હોય ને. અરે ત્યાંથી ત્યાં એ બે દાંડિયાની વચ્ચે ભરાવાનું કહું. અહીંયા સુધી આવું એમ. ત્યાં ઉભો રે બે દાંડિયાની વચ્ચે. મને ઝાડ ઉપર વિશ્વાસ નહીં. તારા ઉપર જ. અરે પણ તોય हम कुछ नया करते हुए છૂટી ગયો લે. અહીંયા એવા લોકો આવી ગયા હતા ને કે પેલા પક્ષીઓ ઉપર બેઠા છે બહુ મસ્ત રીતે અને આઈને રાડો પાડે છે બસ શું જ આવી રહ્યું તમારા લોકોને અહીંયા શાંતિ માટે આવ્યા શાંતિ કરો ખરેખર આ પ્લેસ એ લોકો માટે નથી જેને ખરેખર શાંતિ અને પીસફુલ બધું ગમતું હોય ને એ લોકોને જ અવાય અહીંયા તો અને સૂર્ય ઉદય થઈ ગયો છે એના માટે આવ્યા હતા રાહ જોતા હતા આજ વરસાદના માહોલના લીધે કંઈ દેખાયું જ નહીં. આ જો ફોટા ચાલો સો ફેમિલી બહુ જ પીસફુલ જગ્યા છે એન્ડ બહુ મજા આવે છે. સ્મિતભાઈ ત્યાં આગળ ફોટો ને અહીંયા બધા બેઠા હતા પક્ષીઓ તમને દેખાશે તો એન્ડ ત્યાં બધા પ્રોપર એકદમ સેન્ટર પોઈન્ટમાં અમે જઈશું હવે એન્ડ બધા કારણ કે પ્રોપર જે જોવાનું છે બધા અલગ અલગ પક્ષીઓ બધા ત્યાં આગળ જ આવે છે અહીંયા પણ છે અને આ બાજુ પણ ઘણા બધા છે દેખો અહીંયા બી લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. સો ગાઈઝ બહુ જ પ્રોપર એટલે પ્રોપર પીસફુલ એન્ડ બહુ જ મસ્ત એવી લોકેશન છે ને અહીંયા ભાઈ સ્મિતભાઈ અમારા પ્રોપર એકદમ ફોટોશૂટ કરી રહ્યા છે બસ જો એ આવ્યો આ સ્ટાઇલ બાઇલ કરીને આવશે હવે અહીંયા પક્ષીઓ બેઠા છે સો એના એ
એ ભાઈ એના ફોટોઝ ને વિડીયોઝ ને બનાવી રહ્યો છે બધા બસ ત્યાં સુધી દેખો. અમે પણ હવે પ્રોપર ત્યાં આગળ બહુ મસ્ત વ્યૂ છે તો ત્યાં આગળ જઈશું અને અહીંયા પણ ઘણા બધા લોકો અહીંયા આવેલા છે. પણ મને હવે એવું થાય છે કે ગિટાર બીટાર લઈને આવ્યા હોત ને તો બસ એટલી મજા આવી જાત ને કે એનો કોઈ સીમા જ નહીં, એની કોઈ હદ જ નહીં. અને વરસાદનું વાતાવરણ છે, વરસાદ આવે એના પહેલા આપણે નીકળી જઈશું. ગાઈસ અમે છેક પ્રોપર ત્યાં હતા, અમારું પાર્કિંગ બધું ત્યાં છે, અમે છેક અહીંયા એકદમ સેન્ટર પોઈન્ટ પર હવે હજુ છે કે અહીંયા જઈએ કારણ કે જે વ્યૂ જોવાનો છે બસ અહીંયા જ છે અને બહુ મસ્ત. અને એ સ્મિત તને એની હિસ્ટ્રી ખબર છે? લો બસ શું કરવાનું, આને કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હતું એવું કંઈક લોકો કહેતા હતા. પ્રોપર આપણે આની હિસ્ટ્રી જાણીએ આપણે અને તમને કહું કે આની હિસ્ટ્રી શું છે. તો ગાઈસ અત્યારે અમે એકદમ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે સેન્ટર મિડલમાં આવી ગયા. લોકો અહીંયા પણ એકદમ સેન્ટરમાં છે. ફરીનું એકદમ આખા કહેવાય કે લેકનું સેન્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કે અહીંયા બધા દૂર દૂરથી લોકો ત્યાંથી પણ શૂટ કરતા હોય. સ્મિત તને કેવું લાગી રહ્યું છે? સરસ, શાંતિ, એકદમ મગજને શાંતિ મળે. અને હિસ્ટ્રી સમથિંગ એવી છે કે આ પ્રોપર મહેસાણા જિલ્લાના કડી વિસ્તાર છે, કડીની આગળ સમથિંગ થોડુંક જ છે. એટલે અમારા ત્યાંથી હવે ચાંદોડિયા બોટાદથી 20-25 કિલોમીટર જેવું હોય ને, 20-25 કિલોમીટર જેવું છે. અને સ્પેશિયલી આને બર્ડ્સ માટે, પક્ષીઓ માટે બનાવેલો પક્ષી અભયારણ્ય જ છે. તો બર્ડ સેન્ચ્યુરી એવું શું નામ છે? બર્ડ સેન્ચ્યુરી કરીને ઘણા બધા લોકો અહીંયા આવેલા હશે. પણ જે લોકો નથી આવ્યા એ લોકો ચોક્કસ ત્યાં વિઝિટ કરજો અને સવારમાં જેટલું બને એટલું વહેલા આવશો ને એનો વ્યૂ, એની શાંતિ બહુ જ મતલબ પક્ષીઓની એકદમ નેચરલ અવાજો બધું સંભળાશે. ત્યાં આગળ ઘણા બધા મોર છે. તમે જોઈ શકો છો એ લોકો આમ એક વન ડે પિકનિક જેવું તો થઈ જ જાય કે સવારે આવો, બપોર સુધી 12 વાગ્યા પહેલા તમે ફરી શકો. અને પછી તડકો આવશે તો બહુ ફરવાની મજા નહીં. લોકો આ બાજુ બી જે છે પ્રોપર બધી જગ્યાએ કોઈ ના કોઈ જગ્યાએ પ્રોપર ઓલી બાજુ બી આખું ફરવા જેવું જ કંઈક લોકેશન છે. આખું પ્રોપર બર્ડ્સ માટે જ બનાવેલું છે અને એનું મને લાગે છે કે આ સેન્ટર વ્યૂ હશે એનું. અને અહીંયા તમે જુઓ કેટલા બધા પક્ષીઓ. અને એની ખાસિયત એ છે કે શિયાળાની ઋતુની અંદર હિમાલયન જે બર્ડ્સ કહેવાય, હિમાલયથી બધા જે હિમાલય પ્રદેશમાં રહેતા હોય એ બધા બર્ડ્સ ઘણા બધા પ્રજાતિના બર્ડ્સ તમને અહીંયા જોવા મળે છે. અને બસ હવે ટ્રાવેલિંગ વ્લોગ નાના વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને બધાને એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમે નવી લોકેશન પર અમે જઈ શકીએ ટાઈમ કાઢીને. અને તમને નવું સારું કોન્ટેન્ટ મળે, તમે સારું જોઈ શકો. ત્યાં તમે પણ આવી શકો કારણ કે ઘણા બધા લોકો બહાર જે બ્લોગર છે તો એ લોકો હિન્દીમાં બનાવે છે. ગુજરાતીમાં ટ્રાવેલર બ્લોગ પણ ઘણા બધા છે, બ્લોગર ઘણા બધા છે. અને એ લોકોના ફેમિલી કન્ટેન્ટ વધારે હોય છે તો અમારે સ્પેશિયલ વધારે ફોકસ મારા વ્લોગમાં ટ્રાવેલિંગ માટે જ રાખવો છે. અને બોયસ તમે જોઈ શકો છો એનું વ્યૂ મસ્ત પીસફુલ જગ્યા છે. અહીંયા તમારે શાંતિ માટે અને હવે નેક્સ્ટ ટાઈમ હું વિચારું છું કે નેક્સ્ટ સેટરડે સન્ડે પોલો ફોરેસ્ટ જઈએ કે ના જઈએ પણ અહીંયા મ્યુઝિક સાથે સપોઝ કે ગિટાર છે, ક્લેપ બોક્સ છે એવું બધું કંઈક લઈને આવીએ અને આ જગ્યા ઉપર આવીને પબ્લિક સાથે આપણે મ્યુઝિક્સનો આનંદ માણીશું. અને બહુ બધા કપલ્સ પણ આવે છે, ફ્રેન્ડ્સ પણ આવે છે, ઘણા બધા લોકો છે. બધા મોટા આવી શકે બરાબર ને? શું કેવું છે? આવા જેવું. હા, નેક્સ્ટ આપણો કોન્ટેન્ટ બ્લોગ કયો હશે ક્યાં આગળ જઈશું આપણે? જોઈએ, હજુ તો એક જગ્યાએ વિચાર્યું જુનાગઢ સાઈડ જવાનું. હા બસ જુનાગઢ થઈ ગયું તો અત્યારે જુનાગઢ અત્યારે વરસાદની સિઝનમાં અત્યારે ફરવાની જે મજા આવે છે ને ધરતીનું ગિરનાર સ્વર્ગ થઈ ગયું અત્યારે તો આ સિઝનની અંદર જુનાગઢ. એટલે જોઈએ જો એનું નક્કી થાય તો 1 મહિનામાં ગોઠવીએ આ મહિના. 100% બહુ મજા આવે એવું જગ્યા છે. અને અમે રોડ ટ્રીપમાં એકચ્યુઅલી એવું છે કે હવે અમે મોટો વ્લોગ પણ કરવાના છીએ. અત્યાર સુધી બધા ઓ ભાઈ જો ફાઈટ ચાલી રહી. છૂટા પડી ગયા. સો અમે એક સાળંગપુરની એક ટ્રીપ પણ રાખવાના છે કે અમદાવાદથી બધા 2 વ્હીલર્સ જેની પાસે કારણ કે અમદાવાદને એરિયામાં અમુક
બહુ બધું 40-50 કિલોમીટર સુધી કોઈ વાંધો નહીં. પોલો ફોરેસ્ટ સુધી બી વાંધો નહીં. અમે નેક્સ્ટ સેટરડે સન્ડે વિચારે છે કે 2 વ્હીલર લઈને પોલો ફોરેસ્ટ જવું છે. પણ 2 વ્હીલરમાં જે મજા ગાડીમાં પણ છે, પણ ગાડીમાં એટલું બધું એના કરતાં 2 વ્હીલરમાં મજા આવે. તો વિચાર છે અમારો કે અમે હવે 2 વ્હીલરમાં સાળંગપુરની એક ટ્રીપ કરવી છે, પછી પોલો ફોરેસ્ટ એન્ડ જુનાગઢ તો 2 વ્હીલર લઈને ના જવાય, ગાડી વાડીમાં અથવા તો ટ્રેનમાં રેલવેમાં તો જઈશું. તો અને ત્યાં આગળ જઈને અમે હમણાં ગયા છીએ, પણ અત્યારે જવાનો બસ અત્યારે આખા ગુજરાતની જે ધરતીનો જે ખોડો કહેવાય, આમ કહેવાય ને કે પીસફુલ જગ્યા છે. તમને સ્વર્ગ જોવું હોય ને તો અત્યારે તમને આપણે વાદળની ઉપર આમ આ બધું બહુ મસ્ત મસ્ત વ્યૂ આવે છે ત્યાં આગળ ગિરનારના. તો આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. અને બસ હવે અમે રિટર્ન થઈ જઈશું, કારણ કે બહુ હવે ટાઈમ નથી. કારણ કે મંદિરે પણ આજે 11 પણ છે. સો સવા નીકળી ગયા છે અને બહુ મજા આવે છે અહીંયા ઘડીક બેસો ને શાંતિથી તો પણ આવા જેવી જગ્યા છે. બધું મોસ્ટ ઓફ ધી ફરી લીધું છે, પણ જતા હતા તો સ્મિતે મને એવું કીધું કે ગઈકાલે મારી કંઈક શું આવ્યું હતું, નવું સોંગ બે રીલ્સ મૂકી હતી મારા વ્રજ.મ્યુઝિક ઉપર. એમાં એક સોંગ હતું બહુ મસ્ત, બેસબરિયા વાળું. તો વિચાર છે કે બહુ મસ્ત વ્યૂ છે, તો એ પણ સ્ટાર્ટ કરીએ. ચાલ ये भागे पाँव से ये आगे जिंदगी से चल कुछ और नहीं मांगे रास्ते ये भागे पाँव से ये आगे जिंदगी से चल कुछ और नहीं मांगे क्यों सोचना है जाना कहाँ जाए वहीं ले जाए जहाँ बेसबरिया बेसबरिया બહુ મસ્ત રીલ આવી નહીં, કમ્પ્લીટ એકદમ સારી એવી બની છે. તો હવે નેક્સ્ટ ટાઈમ વિચારું છું કે જેને પણ મારી સાથે થોર આવવું હોય અને વિથ ગિટાર મ્યુઝિક સાથે તો કમેન્ટ કરજો. તો આપણે જેટલા બને ને એટલા લોકો બધા આવીએ એક સાથે, પિકનિક જેવું કરીએ. અને બહુ વહેલા ઉઠવાની તાકાત હોય ને એ લોકો જાઉં છું, કારણ કે 4:45 અમે કીધું હતું તો 5 વાગી ગયા અમારે કહેતા કહેતા, પણ 4:45 આવી જવું. બહુ મજા આવે. એસકો ચાલો જઈએ રિટર્ન ઘરે. સો ગાઈઝ અત્યારે બહુ એવા લોકેશન પર આવી તો આપણે ગુજરાતીની એક ટીમ હોય કે આમ કંઈક સડી નાખે ને ત્યાં સુધી મજા આવે. તો હું કંઈક વિચારું કે આ વાંદરા વેળા કહેવાય નહીં, વાંદરા વેળા ના કહેવાય, વાંદરા વેળા જ ખરા આપણે ઝાડ પર ચડીએ ક્યાં સુધી ચડાઈ જાય, જોયું છે કે તૂટેલો ડેમેજ થઈ જાય તો પડશું હેઠા. પણ આ મને કહે કે હું ઝાડ ઉપર ચડ્યું ને એવા મારા ફોટા પણ. હવે આદિમાનવની સંસ્કૃતિ બતાવે કે આપણે પહેલાં કેવા હતા ને હવે ધીરે ધીરે કેવા થયા પહેલાં. દેખ દેખ ચાલ ભાઈ, આ બધા ભાઈ પેલા ભાઈ છે અહીંયા, એ બધાને પાછા કાઢતા લાગે અમને, એટલે અમે હવે પાછા જઈ રહ્યા છીએ. ચાલો ભાઈ હવે બોલા હોય. તો ગાઈસ અમે આવી તો ગયા, પણ એકચ્યુઅલી એમાં એવું હતું, કેવું હતું સર, એ ભરાઈ ગયા અહીંયા. આ 4 મહિના સુધી બંધ છે. તમને ખબર નહીં, અમે ડાયરેક્ટ બારસા રોડથી અંદર ઘૂસી ગયા. મેઇન ગેટ તો બંધ જ છે. અમે એક તો મેઇન ગેટથી ગયા નહીં, બરોબર, અને મેપના થ્રુ આવ્યા અને પાછળના રસ્તેથી અમને નાખ્યા. અંદર પાછળના રસ્તે આવ્યા બી ખરા, પણ અંદર જાણે રસ્તા ખાવા પડે કે બધું બંધ છે. બસ કાલે ખાલી આવ્યા બધા ભરાવાના. હવે જે લોકો અત્યારે હવે જશે ને એ લોકો પાછા નહીં નીકળી શકે. હું વિચારું છું કે આવા લોકેશન પર રવિવારે આટલો સન્નાટો કેમ છે, પણ એનું કારણ આ હતું. પણ અમને અહીંયા કઈ બહુ બોર્ડ દેખાયું નહીં, એને કઈ હતું બી નહીં મારેલું. આઈ હોપ કે મેઇન ગેટ પર હશે. પણ હવે તો અમે અમારા રસ્તે ચડી ગયા છીએ, હવે કઈ વાંધો નહીં. આજથી 4 મહિના સુધી બધા આવા કોઈ આવતા નહીં. વિચારતા સન્ડે આવીશું, પણ હવે બધું બંધ.